ભારત એક એવો દેશ જ્યાં ગામડાની શાંતિ પણ છે અને શહેરનો ઘોંઘાટ પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બે અલગ અલગ દુનિયામાં લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે? એમની રોજીરોટીના રસ્તા કેટલા જુદા છે? ચાલો આજે આપણે આ જ સફર પર નીકળીએ અને સમજીએ કે ભારત ખરેખર કામ કેવી રીતે કરે છે. આ જુઓ, આ છે આપણા દેશની કરોડરજ્જુ ખેતી. આ ખેડૂતોના પરસેવાથી જ આપણા સૌની થાળીમાં રોટલી આવે છે. ગ્રામીણ ભારતનો આ જ તો પાયો છે. પણ એક મિનિટ, આખી વાર્તા આટલી જ નથી. આ તો વાર્તાનો માત્ર એક જ હિસ્સો છે. એની બીજી બાજુ પણ એટલી જ રસપ્રદ છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ ગામડાની માટીની સુગંધથી, જ્યાં જીવનની ગતિ અને કામ કરવાની રીત એકદમ અલગ છે. ગ્રામીણ આજીવિકા આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ સીધો સાદો છે. ગામડામાં લોકો કેવી રીતે કમાય છે? બસ એ જ. એમનું જીવન અને એમનું કામ બધું જ કુદરત સાથે જોડાયેલું છે. જમીન, વરસાદ, ઋતુઓ અને આસપાસના જંગલ, નદી આ બધું જ નક્કી કરે છે કે એમના ઘરમાં ચૂલો કેવી રીતે સળગશે. મધુબેન જેવા કરોડો લોકોની જિંદગીનું કેલેન્ડર જાણે કે ઋતુઓ જ બનાવે છે. ચોમાસું આવ્યું એટલે વાવણીનો સમય, પછી થોડો સમય નિંદામણ, અને શિયાળો આવે એટલે લણણીની મોસમ. પણ આનો મતલબ એ પણ છે કે જ્યારે ખેતરમાં કામ નથી ત્યારે એમની આવક પણ બંધ, એમની કમાણીનું કોઈ ઠેકાણું નહીં. તો પછી સવાલ એ થાય કે જ્યારે ખેતીની મોસમ નથી ત્યારે શું? ત્યારે ગામના લોકો શું કરે છે? એમનું ઘર કેવી રીતે ચાલે છે? અને એનો જવાબ છે બીજા રસ્તાઓ શોધવા. લોકો માત્ર ખેતી પર આધાર નથી રાખતા. જેમ કે સલમાન જેવા લોકો ગાય ભેંસ રાખીને દૂધ વેચે છે. દરિયા કિનારે રહેતા લોકો માછીમારી કરે છે. તો કેટલાક જંગલમાંથી મધ, ગુંદર કે લાકડા જેવી વસ્તુઓ ભેગી કરીને વેચે છે. અને હા, સ્થાનિક કારીગરો અને નાના મોટા વેપારીઓ તો ખરા જ. અને બસ અહીંથી આપણી વાત એકદમ નવો વળાંક લે છે. એક તરફ ગામડાના શાંત ખેતરો છે, તો બીજી તરફ શહેરની આ ધમધમતી ભીડવાળી શેરીઓ. ચાલો હવે આ બીજી દુનિયામાં જઈએ. હવે આપણે આવી ગયા છીએ શહેરની ધડકનમાં, જ્યાં જિંદગીની સ્પીડ તેજ છે અને કમાવાની તકો પણ સાવ અલગ છે. શહેરની કોઈ પણ ગલીમાં નીકળો, તમને રેવતી જેવા હજારો લોકો જોવા મળશે. શાકભાજીની લારી, ચાની કીટલી કે પછી ફૂલ વેચતા લોકો. આ લોકો સ્વરોજગાર ધરાવે છે, એટલે કે એમના માલિકે પોતે જ છે. આ લોકો શહેરના અનૌપચારિક અર્થતંત્રની જીવાદોરી છે, જેના વગર શહેરનું જીવન ચાલી જ ન શકે. 12% આ આંકડો ધ્યાનથી જુઓ. શહેરોમાં કામ કરતા કુલ લોકોમાંથી લગભગ 12% લોકો રસ્તા પર જ કામ કરીને પોતાનું ઘર ચલાવે છે. આ કોઈ નાનો આંકડો નથી. એ બતાવે છે કે શહેરની અર્થવ્યવસ્થા કેટલી મોટી અને કેટલી જુદી જુદી રીતે ચાલે છે. હવે લારી ગલ્લાથી થોડા આગળ વધીએ અને શહેરનું બીજું રૂપ જોઈએ. આ છે સંગઠિત ક્ષેત્ર. જેમ કે આ કપડાની ફેક્ટરી. અહીં કામ એકદમ વ્યવસ્થિત હોય છે. કામના કલાકો નક્કી, પગાર નક્કી અને નિયમો પણ નક્કી. આ રસ્તા પરના કામકાજ કરતાં એકદમ અલગ દુનિયા છે. અને આ વાત શહેરના મિજાજને બરાબર બતાવે છે. ગામડામાં જ્યાં સૂરજ ઉગે ત્યારે કામ શરૂ થાય અને સૂરજ આથમે ત્યારે પૂરું. ત્યાં શહેરમાં ફેક્ટરીઓ 24 કલાક ધમધમે છે. ઉત્પાદન વધારવા માટે અહીં 3 શિફ્ટમાં કામ ચાલે છે. મતલબ કે શહેર ક્યારે સૂતું નથી. અત્યાર સુધી આપણે ગામ અને શહેરને બે અલગ અલગ દુનિયા તરીકે જોયા, ખરું ને? પણ શું એ ખરેખર એટલા અલગ છે? હકીકતમાં એમની વચ્ચે એક એવું અદૃશ્ય જોડાણ છે જે બંનેને જીવંત રાખે છે. ચાલો એને સમજીએ. આ સંબંધ છે ને, એ એક ટુ વે રોડ જેવો છે. બંને એકબીજા વગર અધૂરા છે. જુઓ, ગામડામાંથી અનાજ, શાકભાજી, દૂધ અને સૌથી અગત્યનું કામ કરવાવાળા લોકો શહેરમાં આવે છે. તો બદલામાં શહેરમાંથી ફેક્ટરીમાં બનેલી વસ્તુઓ, પૈસા અને નવી નવી ટેકનોલોજી અને સેવાઓ ગામડા સુધી પહોંચે છે. આ લેવડ-દેવડ સતત ચાલતી રહે છે. તો આ બધી વાત પરથી આપણે શું તારણ કાઢી શકીએ? ભારતમાં કોઈ વ્યક્તિ શું કામ કરીને પોતાનું પેટ ભરશે, એ કઈ ચાવીઓ પર નક્કી થાય છે? ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. જુઓ, કોઈ વ્યક્તિ શું કામ કરશે એ મુખ્યત્વે 5 વસ્તુઓ પર આધાર રાખે છે. પહેલું, એમનામાં આવડત અને શિક્ષણ કેટલું છે. બીજું, એ જ્યાં રહે છે ત્યાંનું વાતાવરણ કેવું છે. ત્રીજું, એમને આસપાસમાંથી શું સંસાધનો મળે છે. ચોથું, શું એ કામ માટે બીજે જવા તૈયાર છે?
અને પાંચમું, બજારમાં અત્યારે શેની માંગ છે. આ બધું ભેગું મળીને જ કોઈની રોજીરોટીનો રસ્તો નક્કી કરે છે. અને અંતમાં ચાલો આ એક સવાલ સાથે આપણે વિરામ લઈએ. જેમ જેમ ભારતનો વિકાસ થશે, નવી ટેકનોલોજી આવશે, તેમ ગામડા અને શહેરની આ બે દુનિયા કેવી રીતે બદલાશે? શું એમની વચ્ચેનું અંતર ઘટશે કે પછી કોઈ નવા પડકારો ઊભા થશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું ખૂબ જરૂરી છે.